ચલો લેટિસ એન્થાલ્પી સમજીએ. લેટિસ એન્થાલ્પી એટલે શું? સૌથી પહેલાં તો વાત કરીએ કે એક મોલ આયનીય સંયોજનમાંથી વાયુમય આયનોનું વિયોજન કરવામાં આવે ત્યારે થતાં એન્થાલ્પીના ફેરફારને લેટિસ એન્થાલ્પી કહેવામાં આવે છે. ઇન શોર્ટલી હું તમને વાત કરું છું કે એક્ઝામ્પલ મેં લીધેલું જ છે. જો અહીં NaCl એટલે કે સોલિડ ફોર્મ છે, એટલે કે ઘન અવસ્થાની અંદર છે. તો એમાંથી એના આયનોને કઈ અવસ્થા? વાયુમય અવસ્થા. એટલે જ કીધું છે એક મોલ આયનીય પદાર્થ. NaCl એ આયનીય સંયોજન છે એટલે આયનીય પદાર્થ કહેવાય. આયનીય સંયોજનમાંથી વાયુરૂપ આયનોનું વિયોજન કરવામાં આવે તો આ એક વાયુરૂપ થયો આયનો, બંને આયનો વિયોજન કરવું એટલે છૂટું પાડવું બેટા. ત્યારે એન્થાલ્પીમાં જે ફેરફાર થાય તો આ ઘટના દરમિયાન તમારે જે ઉર્જા વપરાય એટલે કે એન્થાલ્પીમાં ફેરફાર થાય આ એન્થાલ્પી કહેવાય લેટિસ એન્થાલ્પી. સંજ્ઞા અને ડેલ્ટા LATTICEH0 છે. વાત એવી કરીએ છીએ કે પ્રયોગ દ્વારા લેટિસ એન્થાલ્પી સીધી માપી શકાતી નથી, પરંતુ બોર્ન હેબર ચક્ર દ્વારા માપી શકાય છે. એટલે કે ચોક્કસ વેની અંદર તમે જોવા જાઓ તો તમને આ ડાયરેક્ટલી મળતી નથી. બોર્ન હેબર ચક્ર. તો ચલો NaClના ઉદાહરણ દ્વારા બોર્ન હેબર ચક્ર સમજીએ. લેટિસ એન્થાલ્પી તમને પૂછ્યો તો બેટા તમે આટલા સુધી જ લખવાનું થાય. ઓકે ડન. પણ જો 5 માર્કની અંદર લેટિસ એન્થાલ્પી પૂછ્યું, 4 માર્કમાં પૂછ્યું, હવે તો 5માં પૂછવા નથી, 4માં પૂછે તો તમારે બોર્ન હેબર ચક્ર સાથે આખું સમજાવવું પડે. એટલે બોર્ન હેબર ચક્ર પૂછે કે લેટિસ એન્થાલ્પી પૂછે, ઘટના મૂળ એ જ. NaClની બનાવટ માટે સાદું સમીકરણ તમને નીચે આપીશું. જો Na + 1/2 Cl2 = NaCl સોલિડ મોમ. આ અહીંયા આગળ તમારી જે એન્થાલ્પી બને છે એ લખી છે. હવે હું આ ઘટનાને 5 તબક્કાઓમાં ડિવાઈડ મારીશ. પહેલો તબક્કો છે ઉધ્વપાતન. સાહેબ ઉધ્વપાતન એટલે સોલિડમાંથી ડાયરેક્ટલી ગેસ એટલે ઘનમાંથી વાયુમાં ડાયરેક્ટ થતા રૂપાંતરણને શું કહી શકાય? ઉધ્વપાતન. શું કહી શકાય બેટા? ઉધ્વપાતન. તો આ માટે તમને ઉધ્વપાતન એન્થાલ્પી આવશે તો એ એન્થાલ્પીને કહેવાય ડેલ્ટા સબ્લિમેશન એન્થાલ્પી છે. ડેલ્ટા સબ્લિમેશન H0 આપણે અહીં મૂલ્ય આપ્યું છે. હવે ગેસિયસ ફોર્મમાં થઈ ગયો તો આપણે એના આયનમાં ફેરવવો હોય એટલે તો એમાંથી એક ઇલેક્ટ્રોન તમારે દૂર કરવો પડે. એક ઇલેક્ટ્રોન દૂર કરો તો એને પ્લસ બની જાય, ઘુમાવે તો પ્લસ, એવી ગેસિયસ ફોર્મમાં જ રહે. ઓકે, તો અહીંયા તમને Na નો આયન મળ્યો તો આ ઘટનાને આયનીકરણ કહેવાય. એટલે ડેલ્ટા IH એનો મતલબ કે આયોનાઇઝેશન H. ઓકે ચલો તો 496 કિલોજોલ પ્રતિ મોલ. આ મૂલ્યો યાદ રાખીશું કેમ કે તમારે એક્ઝામ્પલ થકી સમજાવવાના છે. 1/2 Cl2 ગેસિયસ ફોર્મમાં છે તો એને પહેલાં તો Clમાં ફેરવવું પડશે, એટલે કે વિયોજન કરવું પડશે. એટલે કે Cl વચ્ચેનો બોન્ડ તોડવો પડશે. જેમ તમે ચેપ્ટર નંબર 4ની અંદર સારી રીતે રાસાયણિક બંધનો ભણી ગયા કે Cl2 એટલે Cl બોન્ડ Cl. આની વચ્ચે તારો તમને આઈડિયા હોય એટલે તમને અહીંયા 2 મોલ Cl મળે. કેટલા મોલ મળે? 2 મોલ Cl મળશે. તો આ બોન્ડ એન્થાલ્પી થઈ, બંધ તોડ્યો એટલા માટે, બંધ ઉર્જા. ક્લોરિન જ્યારે ગેસિયસ ફોર્મમાં ફેરવાઈ જાય ત્યારે એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરીને એને ક્લોરાઇડ આયન બનાવવામાં આવે છે. લખી તો અહીંયા ક્લોરિન કઈ હોય તો આપણે આને ક્લોરાઇડ કહી શકીએ કેમ કે ઉપર માઇનસનો ચાર્જ છે. ઇલેક્ટ્રોન મેળવો, ઇલેક્ટ્રોન ગેઇન કરે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે એટલે ડેલ્ટા Eg. આગળ વાત કરીએ તો Na પ્લસ અને Cl માઇનસ એટલે કે બંને આયનો જ્યારે ગેસિયસ ફોર્મમાં ભેગા થશે ત્યારે લેટિસ એન્થાલ્પી આપણને મળશે. હવે આ મૂલ્ય તમારે મેળવવું હોય તો તમે શું કરી શકો? તો જુઓ બેટા, અહીં તમને આખી પ્રક્રિયાનું આપેલું છે. હા કે એના ડેલ્ટા FH એના બરાબર ડેલ્ટા સબ્લિમેશન, ડેલ્ટા આયોનાઇઝેશન, ડેલ્ટા બોન્ડ અને ડેલ્ટા Eg પ્લસ ડેલ્ટા લેટિસ કરી દીધું મેં અહીંયા આગળ. જુઓ સીધું ડન. હવે જો મારે શું કરવાનું છે? કેમ અહીંયા આ મૂલ્યો માઇનસ લેવામાં આવ્યા? કેમ કે એના મૂલ્યો માઇનસમાં આપેલા છે એટલા માટે. સીધી વસ્તુ છે. ઓકે, હવે અહીંયા આગળ બધી જ કિંમતો મૂકી દો તમે તો તમને સીધો વ્યવસ્થિત એવો શું વ્યવસ્થિત એવો જવાબ મળે 788 સબ્લિમેશન. હવે બોર્ન હેબર ચક્ર જ કેમ કહેવાય એને સમજીએ. અહીં જો બેટા Na સોલિડ પ્લસ NaCl2 ગેસ. આને પહેલાં સબ્લિમેશન કરીશું તો Na સોલિડમાંથી ગેસમાં ફેરવી ગયો, Na પ્લસમાં ફેરવી ગયો. એનું કામ પૂરું. પછી ગેસ. હા Cl2નું વાત કરો. Cl સોરી અહીંયા આગળ જો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે Cl માઇનસમાં થઈ ગયું. ડાયરેક્ટલી તમને મળે શું? લેટિસ એન્થાલ્પી. એ જ એન્થાલ્પી ડાયરેક્ટલી જાવ તોય મળે છે. એટલે આ બોર્ન હેબર ચક્ર આખું એટલા માટે દર્શાવ્યું છે કેમ કે તમે લેટિસ એન્થાલ્પી શોધી શકો.
ખાસ ઇમ્પોર્ટન્ટ MCQ માટે આ ચક્રની અગત્ય એ છે કે ચક્રને ફરતે એન્થાલ્પીઓનો ફેરફારનો સરવાળો કેવો થાય? શૂન્ય થાય. એન્થાલ્પીનો ઉપયોગ શેના માટે થાય? લેટિસ એન્થાલ્પીનો ઉપયોગ તો કે તેના મૂલ્ય પરથી દ્રાવણની એન્થાલ્પી શોધી શકે. ખાસ ઇમ્પોર્ટન્ટ કયો ટોપિક? દ્રાવણની એન્થાલ્પી. થેન્ક યુ.